ખટારા પાછળ ભટકાણી તેનાથી એક્સિડન્ટ થઈ ગયું. જે રીતના તેઓને કેટલી ઇન્જરી છે અત્યારે? બહુ ઇન્જરી નથી, ખાલી ડામર ચોટી ગયો પગમાં ને હાથમાં. કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે આ ઘટનામાં? અંદાજે અત્યારે તો સિવિલ હોસ્પિટલમાં 5-6 એડમિટ છે, બાકીના તો બીજી જગ્યાએ સારવાર હેઠળ છે. રાત્રે 2-2:30 વાગે ફોન આવ્યો પપ્પા ઉપર કે આવી રીતના બનાવ બન્યો, સિવિલમાં તમે જાઓ. શું બનાવ હતો? એ ચોટીલા આગળ ડામરનું ભરેલું ટેન્કર હતું, એની પાછળ બસ ઘૂસી ગયેલી. પેટ્રોલનું ટેન્કર? પેટ્રોલનું ખબર નથી બહુ, પણ ડામરનું હતું. તેઓને કેટલા ઇજાગ્રસ્ત છે અત્યારે? પગમાં થોડુંક ઇન્જરી જેવું થયું છે, બાકી બળેલું છે. સોરી, આપણે ડામર થોડોક લાગી ગયો છે તો બળી ગયું છે શરીર. સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટિયાની નજીક એક ખાંડીસ અને ડામર લઈ જતું ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે અને આ અકસ્માતની અંદર 4 લોકોના મૃત્યુ થયેલા છે અને જે 4 લોકોને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવેલ છે. સાથે સાથે નાની મોટી જે ઇન્જરી થયેલી છે તેવા પણ 10 લોકોની ઇન્જરી થયેલી છે. એ તમામને 108 દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે અને તમામની સારવાર ચાલુ છે. રાત્રે અંદાજિત 1-1:30 વાગ્યાની આસપાસ એક ટ્રક પંચર થયેલો પડેલો હતો અને એની પાછળ મધુરમ કંપનીની ટ્રાવેલ્સ આવી અને કંટ્રોલ ન થતા એની હારે ભટકાઈ ગઈ એટલે બસમાં ધીરે ધીરે આગ લાગવા માંડી. એટલે પછી ત્યાં બાજુમાં પેટ્રોલ પંપ છે મારે, ત્યાંથી હું ફાયરના બાટલા લાવ્યો, પણ આગ ડામર ટેન્કરમાં ભરેલો હતો, એ ડામર ઢોળાતો હતો, એના કારણે આગ વધારે વધતી જતી હતી એટલે કંટ્રોલ ન થતી અને બસમાં આગ વિકરાળ રૂપ લઈ લીધું, જેમાં 4 માણસો ભડતું થઈ ગયા હતા અને બાકીના માણસોને મેં બચાવી લીધા હતા. જે 4 માણસો નીકળે એવી પોઝિશન જ ન હતી.